હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો। આજે સવારમાં આપણે અમરેલી તરફ જવા નીકળી ગયા। તો આપણે આપણું બાઇક લઈ અને અમરેલી તરફ જવા નીકળી ગયા। તમે આગળ બ્લોકમાં બન્યા રહેજો। આગળ શું બન્યું અમારી ઉપર એ હું તમને બતાવું। તો મિત્રો, આપણે અમરેલી કોઈ ફરવા માટે નથી ગયા, પરંતુ આપણે એક કામ માટે ગયા હતા। તો તમે હમણાં બતાવીશ કે શું કામ માટે ગયા હતા। તો તમે બ્લોકમાં બન્યા રહેજો, આગળ તમને જોવા મળશે। તો આપણે આ ગામની બહાર નીકળી ગયા। આપણે ગાડી ચેન્જ કરવી પડી, કેમ કે આપણી એક્ટિવા ચાલે એમ નથી, વરસાદ હતો એટલે। આપણે બીજી ગાડી લઈને આગળ જવા માટે એક ફ્રેન્ડ સાથે નીકળી ગયા। તો મિત્રો, અત્યારે આપણે તાલાળા ગીર પહોંચી ગયા છે। તાલાળા ગીરથી આગળ સાસણ જવા માટે તો આપણે જંગલના રસ્તે જવાનું છે। જંગલના રસ્તેથી સારા દ્રશ્યો જોવા મળશે, જાનવર કોઈ હોય તો જોવા મળે, એટલા માટે આપણે પકડશું જંગલનો રસ્તો। અને અત્યારે આપણે આવી ગયા છે સાસણવાળા રોડ ઉપર। તમે આગળ બ્લોકમાં બન્યા રહ્યો, એટલે હું તમને અંદર જંગલની અંદર શું બન્યું એ તમને બતાવીશ। મિત્રો, આ જંગલનો રસ્તો છે। તમે ખાલી રસ્તાની હાલત જોઈ લો। બહુ રસ્તો વરસાદને કારણે ખરાબ હતો। થોડો વરસાદ પણ હતો, એટલે જબરદસ્ત રસ્તો ખરાબ હતો। માત્ર ગાડી 10 ઉપર જ ચાલે એમ હતી। જોઈ લો તમે હાલત રસ્તાની। આ સાસણથી લઈ અને વિસાવદર સુધીનો રસ્તો છે, જોઈ લો। આ હાલત હતી ભાઈ રસ્તાની। પરંતુ મિત્રો, અમે પણ કંઈ હિંમત હારવા નહોતા રસ્તાથી, પણ આ ગાડી બહુ સ્લીપ મારે મિત્રો। રસ્તામાં બહુ ધ્યાન રાખવું પડે, કેમ કે બહુ સિકાસ હોય છે આ રસ્તામાં। જંગલની જે ધૂળ હોય છે એમાં તમે તો ક્યારેક જાઓ અને આવી કન્ડિશન હોય તો જંગલની અંદર એન્ટ્રી નહીં લેતા। અમને આગળથી પણ કીધેલું કે ભાઈ રસ્તો બહુ ખરાબ છે, પરંતુ અમે અંદર પૂગ્યાને વરસાદ ચાલુ થયો। અમને પણ ખ્યાલ નહોતો મિત્રો, બાકી અમે પણ બીજા રસ્તો પકડી લેત। આ જોઈ લો તમે જંગલનો નજારો સવારમાં 8 વાગ્યાનો નજારો છે મિત્રો, જોઈ શકો છો। આપણે બીજા કોઈ જાનવરો તો નથી મળ્યા, પણ એક રોઝડું જોવા મળી ગયું મિત્રો, જો દેખાય છે વિડીયોમાં, જોઈ લો તમે પણ। આપણે આગળ વધીએ। શું કન્ડિશન છે રસ્તાની? ક્યાંક સારો રસ્તો હતો, એવો નહોતો, પૂરો ખરાબ નહોતો મિત્રો। ક્યાંક વરસાદ હતો, ક્યાંક નહોતો। રસ્તો 10-12-15 કિલોમીટરનો છે, સાસણથી વિસાવદરની વચ્ચેનો, પણ ખરાબ હતો મિત્રો। જોઈ લો મિત્રો, વરસાદને કારણે એક નાની એવી નદી હતી આગળ। તો કોઈ દિવસ વરસાદ નહોતો, પણ આજે સવારે સારો વરસાદ હતો। થોડું પાણી આવી ગયું છે મિત્રો નદીમાં, જોઈ શકો છો તમે નદીનો નજારો। આવું છે મિત્રો આપણું સાસણ ગીર। ચારે બાજુ લીલાછમ ઝાડો મિત્રો, એકદમ આપણે કુદરતના કોળે જેમ હોય ને એવો નજારો આવે છે મિત્રો। કંઈક અલગ જ તમને અંદાજમાં જોવા મળશે સાસણ જંગલ। ચોમાસામાં મિત્રો, ચોમાસા દરમિયાન એકાદી વાર આપણે સાસણની મુલાકાત લેવી જોઈએ। તો આ છે મિત્રો આપણે મીટર ગેજ જે ટ્રેન જાય છે વેરાવળથી ઢસાવાળી, એનો રેલવે ટ્રેક છે જંગલની વચ્ચે। તો મિત્રો, એમ કરીને અમે ધીરે ધીરે જંગલની બહાર નીકળી ગયા છે। પરંતુ આપણે જો બહારનો વ્યૂ જોઈએ ને તો પણ એ પણ બહુ જોવાલાયક હતો। તો હવે ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે। ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી।